અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। બાપુનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ નજીક સિગરેટ પીવાની બાબતે થયેલી બોલાચાલી બાદ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આરોપી દેવ રાજપૂત અને શિવકુમાર ઉર્ફે લલ્લુ રાજપૂતે મળી 3 યુવાનો પર હુમલો કર્યો હતો। દેવ રાજપૂતે એક યુવાનના છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો, જ્યારે શિવકુમાર ઉર્ફે લલ્લુએ માથા અને પગના ભાગે પ્રહાર કર્યા હતા। હુમલામાં ઘાયલ થયેલા રોહનની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને એક યુવાનને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। હુમલા બાદ આરોપીઓએ કારનો કાચ તોડી તોડફોડ પણ કરી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 137ના બસ સ્ટેન્ડ પાસે સાંજે 8 વાગ્યાની આસપાસના સુમારે આ કામના જે ફરિયાદી અને તેના મિત્રો ગલ્લા પાસે ઉભા રહીને સિગરેટ પીતા હતા। એ સમયે આ કામના જે આરોપી છે શિવકુમાર ઉર્ફે લલ્લુ અને દેવ રાજપૂત ત્યાં આવેલા અને એમની જોડે અહીંયા સિગરેટ ઉભા કેમ પીવો છો એ બાબતે બબાલ કરી અને છરી વડે હુમલો કરેલો। અને એ દરમિયાન દેવ રાજપૂતે રોહનને છાતીના ડાબા ભાગે અને જમણા પગના સાથળના ભાગે ઈજાઓ કરેલી, તેમજ શિવકુમાર ઉર્ફે લલ્લુ છે એણે રવિને માથાના ભાગે છરીથી ઈજાઓ કરેલી છે, જીવલેણ હુમલો કરેલો છે। અને આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109, 118(1), 115(2) વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને તપાસ હાલ ચાલુ છે।